બ્રાહ્મણ નાનકડું એવું પણ દાન કોઈની પાસેથી સ્વીકારે એટલે એ પોતાની જે ગાયત્રી જપેલી છે એ એને આપે છે અને સામેવાળાના પાપ લે છે. સમયસર જો સંધ્યા ગાયત્રી ન કરતો હોય, સૂર્યને અર્ઘ્ય ન આપતો હોય, ન્યાસ વગેરે ન કરતો હોય ને એ પ્રકારે ગાયત્રીના જપ ન થતા હોય તો એ બ્રાહ્મણને દાન લેવાનું પાપ લાગે. એમને એમ તમે કવર દો ને અમે લઈને હાલતા થઈ જઈએ છીએ એવું નથી. અમારે સમયસર બેસીને ગાયત્રી કરવી જ પડે, નહીં તો એ બધું અમારે ભોગવવું પડે જ. એટલા માટે થઈને જેટલા ભૂદેવો છે જે યુટ્યુબથી સાંભળતા હોય, અહીંયા બેઠા હોય, તીર્થમાં દાન લેવાથી બચો. હા, સામાન્ય પરિસ્થિતિમાં ક્યારેક કોઈ કંઈ દાન આપી દે, આ છે તે છે, ઠીક છે, પણ તીર્થમાં તો દાન લેવાથી ખૂબ બચો. હા, એના માટે થઈને પછી અહીંયા તમારે જેટલી ગાયત્રી કરવી પડતી હોય એના કરતાં કદાચ 10 ગણી કરવી પડે. એવા બ્રાહ્મણની પ્રશંસા થઈ છે જે દાન